હક્કી આવાજ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। હું છું અજીઝ ઝુબેરવાલા। સમાચારમાં વાત કરીએ તો ડભોઈ પંથકમાં ચાલુ સપ્તાહ દરમિયાન ધરતીપુત્ર ડાંગરના પાકને કાપવાની કામગીરીમાં જોતરાયેલા છે। આ વર્ષે ખેડૂતો નિરાશ છે, કેમ કે કમોસમી વરસાદના કારણે ડાંગરમાં ભારે નુકસાન થયું છે। ખેડૂત આગેવાનોના અંદાજ મુજબ ડભોઈ પંથકમાં વરસાદે 30% પાકને ખરાબી કરી નાખ્યો છે, જેના કારણે કરોડોનું નુકસાન વેઠવાનો વારો આવ્યો છે। પાછલા વર્ષની જેમ આ વર્ષે પણ અન્ય આર્થિક ક્ષેત્રોની જેમ ખેતીના વ્યવસાયને પણ વ્યાપક પ્રમાણમાં નુકસાન વેઠવાનો વારો આવ્યો છે। આ વર્ષે ચોમાસાની ઋતુ પહેલા ત્રાટકેલા કમોસમી વરસાદને કારણે ડભોઈ તાલુકાની હજારો હેક્ટર જમીનમાં ખેડૂતોના ડાંગરના પાકને ભારે નુકસાન પહોંચ્યું હોવાનું જાણવા મળ્યું હતું। રિપોર્ટ રફીક મંસૂરી। વઢવાણા ઇરિગેશન વિસ્તારમાં ડાંગરનું સતત પાક ઉનાળુ પાક લેવામાં આવેલ હતો, પણ કમોસમી વરસાદના લીધે આ વર્ષે એટલું બધું નુકસાન થયું છે ખેડૂતનું તો ડાંગરનો પાક આખો નાશ પામે છે, પલળી ગયું છે। એ વેપારી લેવા તૈયાર નથી। વેપારી અત્યારે 350 રૂપિયા મણ ડાંગર માંગતો હોય છે, જે ખર્ચો પણ ના નીકળે ખેડૂતનો। આ જ ડાંગરનો ભાવ 500 સવા 500 રૂપિયા ચોમાસામાં આવે છે। તો અત્યારે આર્થિક રીતે ખેડૂત પડી ભાગેલો છે। લોનના હપ્તા ભરવા કે બેંકમાં પૈસા ભરવાની સંકળામણ ઊભી થવાની પરિસ્થિતિ ઊભી થઈ છે। આ સંજોગોમાં સરકારશ્રી સર્વે કરી ને આ જે કંઈ બી ખેડૂતોને નુકસાન થયું છે એમાં કંઈ મદદરૂપ થાય એવી અમારી સરકારને અપેક્ષા છે, આશા છે।